રાજ્યમાં એનાલોગ પનીર પરના પ્રતિબંધને અમદાવાદના રેસ્ટોરન્ટ સંચાલકોએ આવકાર્યો છે। સંચાલકોના મતે નકલી પનીરથી લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા હવે અટકશે। ગ્રાહકો પૈસા આપવા છતાં નકલી પનીરનો ભોગ બનતા હતા। નકલી પનીરમાં તેલ દેખાય છે, સ્મેલ આવે છે અને ટેક્સચર હાર્ડ હોય છે, જ્યારે અસલી પનીર હંમેશા સોફ્ટ અને મિલ્કી હોય છે। એનાલોગ પનીર એટલે કે નકલી પનીરની સામે સરકારે લાલ આંખ કરી છે અને આ નકલી પનીર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ખાસ કરીને લોકો બહારના જમવાની ભોજનની લિજ્જત માણતા હોય છે અને તે સમય દરમિયાન ક્યાંક એવો ભય પણ સતાવતો હોય છે કે ક્યાંક આપણે નકલી પનીર, નકલી ચીઝ કે પછી નકલી બટર તો નથી આરોગ્યુંને। રેસ્ટોરન્ટ સંચાલકો સરકારના નિર્ણયને કઈ રીતે લે છે તેમની સાથે વાતચીત કરીશું। જિગ્નેશભાઈ આપણી સાથે છે, જેઓ જે રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે। જિગ્નેશભાઈ, નકલી પનીર સામે સરકારનો આ નિર્ણય કઈ રીતે જુઓ છો આપ? એકચ્યુઅલી નકલી પનીર કોઈ પણ રેસ્ટોરન્ટે યુઝ કરવું જ ના જોઈએ। સરકારનો આ નિર્ણય એકદમ યોગ્ય છે, કેમ કે આપણે કસ્ટમરના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છીએ। એ અમે એટલા માટે જ હું તમને નકલી પનીર અને અસલી પનીર એમાં શું ભેદભાવ હોય છે એ તમને અહીંયા લાઈવ ડેમો આપું છું। નકલી પનીર અને અસલી પનીરમાં જે છે એ તમને બતાવું છું। તમે આમાં જોઈ શકો છો, આ નકલી પનીર છે। નકલી પનીરની ઉપર તમે જ્યારે એને હાથમાં લેશો તો એના ઉપર જે તેલની પરખ છે એ દેખાઈ આવશે તમને। અને જ્યારે તમે આ અસલી પનીર છે તો આ અસલી પનીરને તમે કટ કરશો એમાંથી એકદમ મિલ્કનું ટેક્સચર તમને દેખાશે, પ્લસ એની અંદર તમને મિલ્કની સુગંધ પણ આવશે। બીજી વસ્તુ એવી છે કે અમે અહીંયા શ્રી ખોડિયાર કાઠિયાવાડીમાં દરેક જગ્યાએ અમે અસલી પનીર જ વાપરીએ છીએ અને સારી કંપનીનું પનીર જ અમે યુઝ કરતા હોઈએ છીએ અને જે ટેસ્ટિંગ કરીને જ અમારે ત્યાં આવતું હોય છે। અચ્છા, ખાસ કરીને ઘણા લોકોને એ ખ્યાલ નથી હોતો કે નકલી પનીર શું છે, અસલી પનીર શું છે ને રેસ્ટોરન્ટ, ઘણા બધા રેસ્ટોરન્ટમાં એવું જોવા પણ મળ્યું કે નકલી પનીરનો ઉપયોગ કરે છે એ લોકો। તો આવું શા કારણથી કરવામાં આવતું હોય છે? કારણ કે ભાવમાં વધુ ડિફરન્સ એમને મળતો હોય છે કે વધુ નફો કમાવાની લાલચ હોય છે? શું હોય છે, આપનું શું માનવું છે? હા, એટલે કસ્ટમર જો તમને પૈસા જ આપે છે, એ પે કરીને ખાય છે, તો એના માટે તમારે સારું જ પનીર કોઈને ખવડાવવું જોઈએ। અને હું માનું છું ત્યાં સુધી અમે ખોડિયારમાં તો સારી જ વસ્તુ વાપરીએ છીએ, પણ નફો નુકસાનને જોતા પહેલાં તો કોઈ પણના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એ ગલત વસ્તુ છે। એ કોઈ પણ રેસ્ટોરન્ટ ઓનરે ના કરવી જોઈએ મારા ખ્યાલ મુજબ। બિલકુલ, એટલે કે હવે આ જોઈ શકાય છે કે આપણી પાસે બે પનીર છે। આ પનીર નકલી માનવામાં આવી રહ્યું છે ને જેનું કારણ હું આપને દર્શાવીશ કે જે રીતે પનીરનો સૌથી પહેલાં તો કલર, તેનું જે ટેક્સચર છે તે, અને એકદમ નજીકથી જોવાથી આની ઉપર ઓઇલનું પ્રમાણ સ્પષ્ટ જોવા મળે છે। કારણ કે નકલી પનીર બનાવવા માટે પામ ઓઇલ હોય છે, જે વનસ્પતિ ઘી હોય છે, તે પ્રકારના જે વસ્તુઓ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે। જ્યારે આ પનીર જે આપણે તેને કટ કરીશું તો તે અંદરથી જે મિલ્કનું ટેક્સચર હોય, જે મિલ્કમાંથી બનતું જો હોય તે પ્રકારનું નથી। તેને જે સ્મેલ કરીશું તો તેની અંદર સ્પષ્ટ ઓઇલની સ્મેલ આવે છે। બીજી તરફ આપણી પાસે જે અસલી પનીર છે કે જે પ્રોપર મિલ્કમાંથી જ બનાવવામાં આવે છે અને તેનો જે રેસ્ટોરન્ટની અંદર જે ઉપયોગ છે તે કરવામાં આવે છે। હવે આ પનીર જોઈ શકાય છે કે પનીરનો કલર પ્યોર વ્હાઇટ છે। બીજી તરફ જે આનું મિલ્કની જે સ્મેલ આવતી હોય તે દૂરથી પણ સ્મેલ મિલ્કની આવી જાય છે। તેની ઉપર આ જે આખો પનીરનો બ્લોક છે તેની ઉપર તમને ક્યાંય પણ ઓઇલનું ટેક્સચર નહીં જોવા મળે। એટલે કે આ ઓરિજિનલ પનીર જે છે તેને પારખવાની આ જે નિશાની છે। અને જ્યારે અસલી પનીરને આપણે તોડીશું તો તેમાં સ્પષ્ટ આ જે મિલ્કમાંથી બનાવવામાં આવ્યું છે તે માટે તેનું જે ટેક્સચર છે તે આપણને જોવા મળી જશે। બીજી તરફ જો ચીઝની વાત કરીએ તો ચીઝમાં પણ તે પ્રકારનું છે। જો ચીઝ ઓરિજિનલ છે તો તે સૌપ્રથમ તેના કલર પરથી પારખી શકાય છે કે બિલકુલ એક કલર જે છે તેનો ઓફ વ્હાઇટ જેવો હોય છે। બીજી તરફ જ્યારે તમે પનીર
ચીઝને કટ કરશો તો તે બિલકુલ જ એક પ્રકારે સ્પંચ ટાઈપ જોવા મળશે, જ્યારે જો નકલી ચીઝ હશે તો તેના ટુકડા જલ્દી થઈ જશે અને તે આ પ્રકારનું સ્ટીકી જે છે તે નહીં હોય. એટલે કે રેસ્ટોરન્ટ સંચાલકો જે છે તે પણ સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે, કારણ કે ઘણી વખત એવું સામે આવતું હોય છે કે રેસ્ટોરન્ટ સંચાલકો જો પનીરની અને ચીઝની ખરીદી કરવા માટે સામે વિક્રેતાને પૂરતા પ્રમાણમાં પૈસા તો આપે છે, પરંતુ ક્યાંક વિક્રેતા વધુ નફો કમાવાની લાલચે ઓરિજિનલની બદલે ડુપ્લિકેટ આપી દે છે, જેના કારણે ક્યાંક રેસ્ટોરન્ટ સંચાલકો પણ તેમાં ફસાઈ જતા હોય છે તેવી સ્થિતિ સર્જાય છે. જોકે હવે સરકારનો નિર્ણય છે કે કોઈ પણ આ પ્રકારે ડુપ્લિકેટ પનીર, ચીઝ કે બટર નહીં વેચી શકે અને જો ક્યાંય પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી થશે. ત્યારે લોકોની સાથે સાથે રેસ્ટોરન્ટ સંચાલકો પણ સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે. કેમેરા પર્સન તુષાર પરમાર સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ.